અને હવે વાત સુરતની કરીએ। સુરતમાં ચોમાસામાં ઝાડા ઉલટી સહિતના રોગચાળાના વાવડ જોવા મળી રહ્યા છે। ચોમાસાને એકાદ મહિનો થયો છે, ત્યાં કીચડ, દૂષિત પાણી, વાસી ખોરાકના કારણે ઝાડા ઉલટીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની કતારો જોવા મળી રહી છે। બંને હોસ્પિટલમાં છેલ્લા 2 મહિનામાં જ 914 જેટલા દર્દીઓ નોંધાયા છે। પાંડેસરા, ગોડાદરા, ડિંડોલી, ભેસ્તાન અને પુણા ગામમાં પેટ સંબંધિત રોગના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં નાના બાળકો, વૃદ્ધોની સંખ્યા વધારે છે। જૂન જુલાઈમાં સિવિલમાં 675 દર્દી, જ્યારે સ્મીમેરમાં એપ્રિલથી જુલાઈની વચ્ચે ડાયેરિયાના 674 કેસ નોંધાયા હતા। તો ખાનગી હોસ્પિટલ હોય કે પછી સરકારી હોસ્પિટલ, સુરતમાં અત્યારે હાલ ઓપીડીમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। દૂષિત પાણી, તો આ સાથે કાદવ કીચડ અને વાસી ખોરાકના કારણે અત્યારે હાલ લોકોના સ્વાસ્થ્ય પર સીધી અસર પડી રહી છે। ત્યારે તંત્ર દ્વારા કઈ બાબતની કાળજી રાખવી તેને લઈને પણ જાણકારી આપવામાં આવી રહી છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, ચોમાસાની સાથે ઋતુજન્ય રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે, ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધારે જોવા મળી રહી છે, શું વિગતો? બિલકુલ છે, ચોક્કસપણે ધ્વનિ સુરત શહેરની અંદર જે રીતના હવે વાતાવરણની અચાનક પલટો જોવા મળી રહ્યો છે, કારણ કે ચોમાસાની શરૂઆત તો થઈ ચૂકી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતના અત્યારે વરસાદે વિરામ લીધો છે અને અચાનક વાતાવરણની અંદર પલટો જોવા હોવાના કારણે જે રીતના ખાસ કરીને નવી સિવિલ હોસ્પિટલ હોય કે સ્મીમેર હોસ્પિટલની અંદર અત્યારે દર્દીઓને ઘસારો જોવા મળી રહ્યો છે, રોગચાળો ફાટી નીકળ્યો છે અને ખાસ કરીને દર્દીઓની લાઈનો જે છે તે હાલ જોવા મળી રહી છે। જે રીતના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, નવી સિવિલ હોસ્પિટલના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને તેને લઈને હાલ અત્યારે તંત્ર દ્વારા પણ તૈયારી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। અને ખાસ કરીને નવી સિવિલ હોસ્પિટલ હોય કે સ્મીમેર હોસ્પિટલની અંદર જે રીતના અત્યારે ઘસારો જે છે તે હાલ જોવા મળી રહ્યો છે અને તેને લઈને હલો જી સાહિસ, આપનો અવાજ આવી રહ્યો છે, જણાવો। જી સાહિસ, આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા બદલ। તો આ સુરતની અંદર જી સાહિસ, તો આ સુરતની સ્મીમેર હોસ્પિટલના દ્રશ્યો છે કે જ્યાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। પાણીજન્ય રોગચાળામાં, ઋતુજન્ય રોગચાળામાં સતત વધારો થઈ રહ્યો છે।